લીમખેડાના મોટા હાથીધરા ખાતે આંબલી અગિયારસનો ભવ્ય મેળો યોજાયો. હજારોની મેદની ઉમટી. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલ પવિત્ર યાત્રાધામ મોટા હાથીધરા સ્થિત હસ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે આંબલી અગિયારસના પવિત્ર પર્વ નિમિત્તે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કુદરતી સૌંદર્ય વચ્ચે ભરાયેલા મેળામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારો ને દૂર દૂરથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભક્તિ અને મનોરંજનનો સંગમ. વહેલી સવારથી શ્રદ્ધાળુઓએ હસ્તેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મેળામાં મનોરંજન માટે આવેલા મોટા ચકડોળો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. યુવાનો અને બાળકોએ ઊંચા ચકડોળમાં બેસી મેળામાં નજારાનો આનંદ માણ્યો. હવામાં ગુંજતા પીંપોડા અવાજ અને લોકોના ઉત્સાહથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. શેરડી અને રમકડાની જમાવટ. મેળામાં પરંપરા મુજબ શેરડીના મસ્ત મોટા ઢગલા જોવા મળ્યા હતા. લોકોએ અંશે શેરડીની ખરીદી કરી તેનો આનંદ માણ્યો હતો. આ સાથે જ મેળાના મેદાનમાં જાત જાતના રમકડા, કટલરી અને ઘરવખરીની દુકાનો પર મહિલાઓ અને બાળકોની ભારે ભીડ જોવા મળી હતી. બાળકો પ્લાસ્ટિકની ગાડીઓ અને રંગબેરંગી રમકડા ખરીદતા ખુશખુશાલ જણાતા હતા. ઢોલ નગારાના તાલે નાચગાન કરી મેળાની મજા માણી હતી. પરંપરા આ મેળાની શોભામાં ચાર ચાંદ લગાવી દે છે. આદિવાસી સંસ્કૃતિમાં વાજિંત્રોનો નાદ અને ભક્તિનો આ સંગમ જોવો એ એક લહાવો છે. તંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં મેળો સંપન્ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આમ લીમખેડાનો આ ભાતીગળ મેળો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો અને લોકમેળાની મીઠી યાદો લઈને પરત ફર્યા હતા. રિપોર્ટર શ્રીકાંતભાઈ કે વહનિયા, લીમખેડા.